નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 8 કુદરતી સંસાધનો એના વિશે આપણે અભ્યાસ કરતા હતા. તો અગાઉના વિડીયોમાં આપણે સંસાધનોની સમજ મેળવી, સંસાધનોના ઉપયોગ વિશે જોયું અને સંસાધનોના પ્રકારો વિશે માહિતી મેળવી. હવે આપણે આગળ વધીએ કે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. તો કે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ વિશે જોઈએ તો કે માનવીની જરૂરિયાત તો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત છે. એટલે કે માનવીની જરૂરિયાતો પૂરી થતી જ નથી, તો એની સામે કુદરતી સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે. તો હવે આમાં શું થાય છે કે કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત છે. એટલે કે મર્યાદિત સંસાધનો દ્વારા આપણે અમર્યાદિત જરૂરિયાતો પૂરી થઈ રહી છે. તો કે છેલ્લા 100 વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી રહ્યો છે. તો કે આ પરિસ્થિતિ વિશે આપણે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવું. એટલે કે લાંબા સમયથી આ સંસાધનોનો ઉપયોગ કરતા આવ્યા છીએ, એટલે કે એની સામે વસ્તીમાં પણ વધારો થયો છે. એટલે કે સંસાધનોનો ઉપયોગ કેવો થયો છે? મોટા પાયે બેફામ થઈ રહ્યો છે. ઓકે, બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. તો જેને કારણે આજના સમયે એની શું થાય છે? અછત, એટલે કે તકલીફ જોઈ શકીએ છીએ. તો કે ભવિષ્યમાં કે આવનારી પેઢી માટે આપણે વિચારણા કરીએ એટલે કરવી જ પડે. આપણે એનું ધ્યાન દેવું જરૂરી છે. તો કે આપણે શું કરવું જોઈએ? એવું બધું નહીં, એના વિશે કે આપણે વિચારણા નહીં કરીએ તો કે એના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે કે એના માટે આપણે સંસાધનોનું સંરક્ષણ કરવા માટે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડશે. આગળ કહે છે કે સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અસર સાથે જોડાયેલો છે. વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે તે પ્રકારે સંસાધનોનું આડેધડ દોહન અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ, તેનું સંરક્ષણ અને પુનરુપયોગ જેવી બાબતો તેમાં સમાવિષ્ટ છે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપન એ તેનું સંરક્ષણ છે. કે સંસાધનોનો સંરક્ષણનો સીધો સંબંધ એમ કે સંસાધનોની અસર સાથે છે. તો કે સંસાધનોની અસર સર્જાઈ હોવાથી સંસાધનોનું સંરક્ષણ અનિવાર્ય બન્યું છે. કે વર્તમાન સમયમાં સંસાધનોનો આડેધડ અને બેફામ ઉપયોગ થઈ રહ્યો હતો. તો કે આ સંસાધનોને આ અવિવેકભર્યો વપરાશ ચાલુ રહેશે તો કે દેશમાં શું થશે? વિકાસ અને પ્રજાનું જીવન ધોરણ જાળવી રાખવું એ દુષ્કર બની જશે. આથી સંસાધનોનું સંરક્ષણ અને તેનો પુનરુપયોગ અંગે આપણે ગંભીરતાથી આયોજન કરવું અનિવાર્ય છે. એટલે કે આપણે એક વૃક્ષ કે જીવના અસ્તિત્વ માટે કે એ સંકટમાં હોય છે ત્યારે એના માટે જે ઉપાય કરીએ છીએ, જેની ગોઠવણી કરીએ છીએ, એટલે કે વ્યવસ્થાપન જે કરીએ છીએ એને શું કહેવાય છે? સંરક્ષણ. તો આપણે આગળ સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો વિશે જોઈએ. તો કે સૌથી પહેલાં કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા હજુ પણ વણ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતો જાણકારી મેળવવી. કે કોઈ એક દેશ કે પ્રદેશમાં જેટલા સંસાધનો છે, જેનો ઉપયોગ થયો છે અને જેટલા સંસાધનોનો ઉપયોગ નથી થયો એ બધાનો આપણે અને એનો જથ્થો કેટલો છે, એની વિશેષતા શું છે, તો એની માહિતી ભેગી કરવી જોઈએ. હવે જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણ છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો. હવે કે જે એવા કેટલાક અનવીનીકરણીય સંસાધનો જેમ કે સૌર ઉર્જા, પવન ઉર્જા, દરિયાની ભરતી ઉર્જા, એની માત્રા વધારવી જોઈએ અને સંસાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. હવે
જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્નો કરવા જોઈએ અને જે સંસાધનોની વિકાસ આપણે વધારી શકાય એના પ્રયત્નો કરવા જોઈએ. હવે જે સંસાધનો વર્તમાનમાં સોદો કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે શું કરવા જોઈએ? એની ભાવિ જરૂરિયાત માટે કરકસર રીતે સાચવવા જોઈએ. અને જે સંસાધનો આપણને સસ્તા પડે છે એ સંસાધનોને શું કરવા જોઈએ? એને વેડફવાની જરૂર નથી. એની આપણી ભાવિ જરૂરિયાત સમજી અને એને કરકસરપૂર્વક સાચવવા જોઈએ. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા અને તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. એટલે કે જે મર્યાદિત માત્રામાં સંસાધનો ઉપલબ્ધ છે તેને જાળવી રાખવાના છે, કારણ કે તેની તકનીકી વિકાસ દ્વારા વૈકલ્પિક સ્ત્રોતની શોધ માટે એ ફાયદાકારક છે. એટલે કે જે સ્ત્રોતોનો અત્યારે ઓછા થઈ રહ્યા છે એનો વિકલ્પ શોધવો જોઈએ અને ટેકનોલોજી વિકસાવવી જોઈએ, જેથી આ સંસાધનો લાંબા સમય સુધી ચલાવી શકાય અને તેના વૈકલ્પિક સંસાધનોમાં ઉપયોગ થઈ શકે. હવે સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. સાચી વાત છે કે એનું તંત્ર દ્વારા કાયદા અને નિયમ કરી અને તેને અમલ કરવો જોઈએ. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. અને જે નાગરિકો છે એમને પણ આ સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ જણાવી અને એ બાબતો જણાવવી જોઈએ અને એ બાબતથી જનજાગૃતિ પણ લાવવી જોઈએ. તો આપણે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ જોયું. હવે જમીન નિર્માણ જોઈશું કે સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. તો કે જમીન પૃથ્વીના પોપડા પર અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે કે એમાં ખનિજો, ભેજ, હ્યુમન્સ, સેન્દ્રિય તત્વો તથા હવા મળેલા હોય છે. તો કે માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે કે જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે કે તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. કે પૃથ્વીનો ગોળ ભાગ છે એમાં સૌથી ઉપરનું પડ આવેલું છે કે જેમાં આપણે ખેતી થાય છે, ફૂલ ઉગે છે, શાકભાજી ઉગે છે, મતલબ કે વનસ્પતિ પણ ઉગે છે. તો કે એને આપણે શું કહીએ છીએ? જમીન કહેવામાં આવે છે. તો પૃથ્વીનો ઉપરનો ભાગ છે એ શું હોય છે કે અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. તો કે આપણે જેને કહીએ છીએ માતૃ ખડકો કહેવાય છે કે જેવા કે જમીનનું ઉપરનું પાતળું પડ સ્થિર છે અને જેમ જેમ આપણે નીચે જઈએ છીએ તેમ તેમ ખડકો હોય છે કે જુદા જુદા પ્રકારના ખડકો જોવા મળે છે. જોઈએ કે રૂપાંતરિત ખડકો, અગ્નિકૃત ખડકો, પ્રસ્તર ખડકો, આવા જુદા જુદા ખડકો હોય છે અને એનું ખમાણ થવાથી, ધોવાણ થવાથી જમીનનું નિર્માણ થાય છે. અને કે સાથોસાથ કે જૈવિક અવશેષો, વૃક્ષો અને કે પહેલેથી દટાયેલા પશુ પ્રાણીઓ એના અવશેષો એમાં ભળે છે, ભેજ ભળે છે, સાથોસાથ હવા ભળે છે અને કેટલાક ખનિજ તત્વો પણ ભળે છે. તો આ બધાનું મિશ્રણ થાય છે ત્યારે શું થાય છે કે જમીનનું નિર્માણ થાય છે. તો હવે આપણે જમીનનું નિર્માણ જોયું. હવે જમીન વિશે જોઈશું કે પૃથ્વીના પોપડાથી સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા છે. જો કે તેનું પ્રમાણ બધી જ જમીનમાં એક સરખું હોતું નથી. તો આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. અર્થાત કહીએ તો ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે અને આ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે અને આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
કે ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્યો એનું પ્રમાણ બધી જગ્યાએ કેવું હોય છે? એક સરખું હોતું નથી. એટલે કે જુદી જુદી જગ્યાએ જુદું જુદું પ્રમાણ જોવા મળે છે. આમ કહીએ તો જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો એક પ્રકારનો પોચો ખડક પદાર્થ છે કે તે પૃથ્વીના પેટાળમાં રહેલા અગ્નિકૃત ખડકો, રૂપાંતરિત ખડકો જેનો ભૂકો થાય છે ને એમાં ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્યો ઉમેરાય ને એના પોચા કણોવાળું પદાર્થનું મિશ્રણ થાય છે તેને આપણે જમીન કહીએ છીએ. અથવા તો જે મૂળ ખડકો છે એનો ઘસારો થાય છે, તેનું ધોવાણ થાય છે, તો આ પરિબળોને કારણે એ તૂટે છે અને એનો બારીક ભૂકો બને છે અને ભૂકા ચૂર્ણમાં વનસ્પતિ અને જીવજંતુઓનું વિઘટન થાય છે અને એના સડવાથી કેટલાક સેન્દ્રિય તત્વો એમાં ઉમેરાય છે, તો જે વનસ્પતિના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હવે આગળ, જમીન નિર્માણ સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્ત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયે એક જ પ્રકારની હોય છે. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનારા જમીન અલગ અલગ પ્રકારની હોય છે અને જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણરચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. એટલે કે જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્ત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે આપણે જોઈએ કે એ દાખલા તરીકે વાત કરીએ કે કચ્છની અંદર, રાજસ્થાનની અંદર કેવી જમીન છે? રણવાળી જમીન છે. ગુજરાતમાં કહીએ તો કાળી જમીન આવેલી છે. તમિલનાડુ, કર્ણાટક બાજુ દ્વીપકલ્પીય જમીન આવેલી છે. તો એ બધી જ જગ્યાએ આબોહવા છે એ જુદી જુદી હોય છે. તો આ આબોહવાની અસરને કારણે અને એના પેટામાં રહેલા ખડકોને કારણે લાંબા ગાળે એ જમીનનું શું થાય છે? નિર્માણ થાય છે. અને છતાં પણ એનું જે મૂળ તત્વ છે એક જ પ્રકારનું હોય છે. એટલે કે બધી જગ્યાએ જે કે અલગ અલગ પ્રકારની જમીન હોય છે અને આબોહવાની પણ અસરને કારણે તેના પેટામાં રહેલા ખડકને કારણે લાંબા ગાળે એ જમીનનું નિર્માણ થાય છે, છતાં પણ એનું મૂળ તત્વ એક જ પ્રકારનું હોય છે. તો હવે આપણે જમીનના પ્રકારો વિશે માહિતી મેળવીશું. તો કે જમીનના પ્રકારો કેવી રીતે પડે છે? તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણરચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી અને પાડવામાં આવે છે. તો જમીનના પ્રકારો વિશે જોઈએ તો કે હાલમાં કૃષિ સંશોધન પરિષદ એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. તો કે ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? તો કે 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. તો કે જે પૈકી એ પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન, પછી જે પર્વતીય ક્ષેત્રમાં એ જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. તો જમીનના કેટલા પ્રકાર પડે છે? 8 પ્રકાર. કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન ને દલદલ જમીન. તો આપણે પહેલાં જોઈશું કે કાપની જમીન. તો કે આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાઈ છે. તો કે આ જમીન ભારતના કુલ લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. તો કે કઈ કઈ જગ્યાએ? તો કે પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશમાં, તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુક્ત ત્રિકોણ પ્રદેશોમાં આ નદી એમ કે આ જમીન પથરાયેલી છે. હવે આ જમીનના લક્ષણોની વાત કરીએ તો કે આ જમીન નદીઓએ પાથરેલા કાપની બનેલી છે. તો કે જમીન શેની બનેલી છે? તો કે નદીઓએ પાથરેલા કાપની બનેલી છે. તો કે આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ કેવું જોવા મળે છે? વધુ હોય છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે.
કે આ જમીનમાં જુદા જુદા કઠોળના પાક પણ લેવામાં આવે છે. એટલે કે એ જો કઠોળના પાક લેવામાં આવે તો શું થાય છે કે નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. પછી આ જમીનમાં કેવા પાકો થાય છે તો કે ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે જેવા પાકો થાય છે. તો આપણે કાપની જમીન જોઈ. હવે આપણે રાતી અથવા તો લાલ જમીન વિશે માહિતી મેળવીશું. તો કે ભારતમાં રાતી અથવા તો લાલ જમીન એ ભારતના કુલ કેટલા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે? 19%. તો કે એ લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાઈ છે, જ્યારે કાપની જમીન એ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી હતી. તો કે આ ક્યાં ફેલાયેલી છે? તો ભારતમાં રાતી અથવા લાલ જમીન એ દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી, પૂર્વે રાજમહેલની ટેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે. હવે કહે છે કે રાજસ્થાનમાં પણ આ જમીન જોવા મળે છે. તો રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ આ જમીન જોવા મળે છે. તો કયા વિસ્તારોમાં? તો કે ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા કે વગેરે જિલ્લાઓમાં આ એમ કે રાતી અથવા તો લાલ પ્રકારની જમીન જોવા મળે છે. હવે એના લક્ષણો વિશે માહિતી મેળવીએ. તો કે આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી તેનો રંગ કેવો છે? લાલ છે. અને તેમાં આપણે આગળ અંદર નીચે આપણે જઈએ તો તે પીળા રંગનું બની જાય છે. તો કે આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી. કે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ હોય છે. હવે રાતી અથવા લાલ જમીનમાં કયા પાકો થાય છે? તો કે ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે જેવા પાકો થાય છે. તો આપણે રાતી અને લાલ જમીન વિશે માહિતી મેળવી. હવે આગળ જોઈએ કાળી જમીન. તો કે એને શું બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? રેગુર. MCQ પ્રશ્ન પૂછાય કે કાળી અથવા રેંગુર જમીન, એટલે કે કાળી જમીનને બીજા કયા નામથી ઓળખાય છે? તો રેગુર જમીન. તો કે કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ કેટલા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે? તો 15%. કાપની જમીન 43%, રાતી અથવા લાલ જમીન 19%, જ્યારે કાળી જમીન એ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. તો કે આ જમીનના નિર્માણમાં શું છે કે દખણના લાવાઈ ખડકો અને આબોહવાને મુખ્ય ભાગ ભજવ્યો છે. કે આ જમીનના નિર્માણમાં કોને મુખ્ય ભાગ ભજવ્યો છે? તો કે દખણના લાવાઈ ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. કે કાળી જમીન દક્ષિણ ભારતના ઉત્તર પ્રદેશમાં, મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશના અને કર્ણાટકના કેટલાક વિસ્તારમાં ફેલાઈ છે. તો કે આ બધા વિસ્તારોમાં કાળી જમીન ફેલાયેલી છે. તો આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે. તો કે ગુજરાતની અંદર જોઈએ તો કે સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં આ જમીન આવેલી છે. હવે એના લક્ષણો વિશે જોઈએ તો કે આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. અને તે કેવી છે? ફળદ્રુપ અને ચીકણી હોય છે. તે ભેજને લાંબા સમય સુધી જાળવી રાખનારી ક્ષમતા ધરાવે છે. એટલે કે ભેજને લાંબા સમય સુધી જાળવી રાખે છે. અને ભેજ સુકાય છે ત્યારે શું થાય છે કે ફાટા કે તિરાડો પડે છે. આપણે જોઈ શકીએ છીએ આ ભેજ સુકાઈ ગયો એટલે જમીનની અંદર શું થયું? આ ફાટા પડી ગયા ને વચ્ચે અને તિરાડો પડે છે. તો કે કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક લઈ શકાય. તો આ જમીનની અંદર આ પ્રકારના કઠોળો એટલે કે કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાકો લઈ શકાય છે. હવે તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી તેને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે બીજો પ્રશ્ન થાય MCQમાં કે આને બીજી કઈ જમીન તરીકે ઓળખવામાં આવે છે? કપાસની. જેમ કે કપાસના પાક તરીકે ખૂબ જ અનુકૂળ જમીન છે કાળી જમીન, એટલે એને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને કાળી જમીનને રેગુર નામે પણ જાણીતી છે. આપણે ઉપરની લીટીમાં જ જોયું કે રેગુર જમીન પણ કહે છે અને કપાસની જમીન પણ કહે છે. હવે ચોથો પ્રકાર છે કે લેટેરાઇટ કે પડખાઉ જમીન.
તો કે આ જમીનનું નામ લેટિન ભાષા શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. કે પહેલો જ પ્રશ્ન બને છે કે આ જમીનનું નામ લેટિન ભાષાના કયા શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. તો કે ઈંટનો કલર કેવો છે કે લાલ, કે તેનો લાલ રંગ એટલે કે લો ઓક્સાઇડને કારણે હોય છે. તો કે લાલ રંગ શેના કારણે હોય છે? તો કે લો ઓક્સાઇડને કારણે. તો કે આ જમીન કેવી ભીની થાય ત્યારે કેવી બની જાય છે? માખણ જેવી મુલાયમ, અને સુકાઈ જાય ત્યારે સખત બની જાય છે. હવે સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકાયમ પદાર્થના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત પામેલી જોવા મળે છે. તો કે આ જમીન ક્યાં જોવા મળે છે? તો કે ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં, એમ કે વિકસિત થયેલી જોવા મળે છે. તો કે આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. હવે આ જમીન એ ઓછી ફળદ્રુપ હોય છે. આ જમીન કેવી હોય છે? ઓછી ફળદ્રુપ હોય છે. પણ તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લેવાય છે. એટલે કે આ જમીનને પડખાઉ જમીન તરીકે ઓળખવામાં આવે છે. કે આ જમીન કયા શબ્દ પરથી પડી છે? તો કે લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી તેનું નામ પડ્યું છે. તો કે તે લાલ રંગનો લો ઓક્સાઇડને કારણે તેનો લાલ રંગ કેમ છે? તો કે લો ઓક્સાઇડને કારણે તેનો લાલ રંગ છે. પછી જે ભીની થાય છે ત્યારે માખણ જેવી મુલાયમ બની જાય છે, પણ સુકાય છે ત્યારે સખત બની જાય છે. પછી તે ક્યાં આવેલી છે? તો કે ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગમાં વિકસિત થયેલી જોવા મળે છે. તો કે તેમાં લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે કે આ જમીને ફળદ્રુપતા ઓછી છે, એટલે કે ઓછી ફળદ્રુપ હોય છે. એટલે કે તેમાં જો આપણે ખાતર અને કપાસ ખાતરો નાખીએ તો શું થાય? તો કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ એમ કે વગેરેના પાક લેવાય છે. શું નાખવાથી? ખાતરો નાખવાથી. તો કે આ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આજનો અભ્યાસ આપણે આટલા સુધી સીમિત રાખીએ છીએ. હવે જેના વિશે આપણે ચર્ચા કરી છે એમાંથી આપણે થોડા પ્રશ્નો જોઈએ. કે માનવીની જરૂરિયાતો કેવી છે? તો કે માનવીની પહેલી જ લીટી જોઈ હતી આપણે જમીન આયોજન અને સંરક્ષણમાં, કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે એની સામે કુદરતી સંસાધનોની કેવા છે? એ મર્યાદિત છે. હવે સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે શું? સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ કોની સાથે જોડાયેલો છે? તો કે સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અસર સાથે જોડાયેલો છે. જમીન કોને કહેવાય છે? તો કે પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ કે જે અનેક પ્રકારના બારીક કણોથી બનેલું હોય છે અને જેમાં ખનિજો, ભેજ, હ્યુમસ, હવા વગેરે તત્વો ભળેલા હોય છે તેને જમીન કહેવાય છે. જમીનના પ્રકાર કેટલા છે? તો જમીનના પ્રકાર 8 છે. કયા કયા? તો કાપણી જમીન, રાતી અથવા તો લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. કાપની જમીન છે એ ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે? તો કાપની જમીન ભારતના 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ભારતમાં કઈ જમીન દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી અને પૂર્વ રાજમહેલની ટેકરીઓ સુધી તથા પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે? તો આ રાતી અથવા તો લાલ જમીન છે એ ભારતની અંદર દક્ષિણના દ્વીપકલ્પમાં
તમિલનાડુથી ઉત્તરે બુલંદખંડ સુધી અને પૂર્વ રાજમહેલની ટેકરીઓ સુધી તથા પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે. કઈ જમીન? તો રાતી અથવા તો લાલ જમીન. હવે કઈ જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ ગણાય છે? તો કે જે કાળી જમીન છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ ગણાય છે. કઈ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે? તો લેટેરાઇટ જમીન, કે જ્યારે ભીની થાય છે ત્યારે માખણ જેવી મુલાયમ બને છે અને સુકાય છે ત્યારે એ સખત બની જાય છે. તો મિત્રો, આજનો અભ્યાસ આટલા સુધી સીમિત રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના પ્રકારો વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ.